આવડું મોટું લાંબુ સંબોધન પહેલી વખત કર્યું છે, પણ કુવાસી માની લે એટલે બધાને યાદ કરવા ખૂબ જરૂરી. સાહેબે વાત કરી બીકે જો સાહેબ ભાઈ કરમસિંહે આજે આ મુલકપુર આવ્યા ત્યારે રબારી સમાજ હાજર હોય, મારો ઠાકોર સમાજ, સર્વ સમાજ, ત્યારે શિવાભાઈ સાહેબ આપણાને 100% માલતીભાઈની યાદ આવે. એક અડીખમ જેની એના પરિવારને તો જરૂર હતી, પણ આપ સૌને આપણાને પણ મોટી ખોટ એ માલતીભાઈની આપણાને સૌને પડે છે. ભુવનેશ્વર દાદાને પ્રાર્થના કરું, દ્વારકાધીશને પ્રાર્થના કરું કે એમનો આત્મા જ્યાં અહીંયા ખૂબ સારું જોઈને એમનો આત્મા પણ રાજી થતો છે અને એમના દીકરા ખૂબ રાજકીય રીતે સક્રિય રહી અને માલતીભાઈની ખોટ પૂરી પાડી અને એમના શેર સંબંધી કાયમી માલતીભાઈના હતા એમને હૂંફ આપવાનું કામ કરે. અને આપ સૌને પણ મારી વિનંતી કે માલતીભાઈ નથી ત્યારે એનો દીકરો એ આપણો દીકરો ગણાય અને ક્યાંક ને ક્યાંક માલતીભાઈની ગેરહાજરીમાં પરિવારને કે દીકરાને જરૂર પડે ત્યારે આપણે એમાં ક્યાંય પીછે હટ ના કરીએ અને માલતીભાઈની આયાતી જેમ માનીને કાયમ એને આપણો પોતાનો માનીએ એ પ્રમાણેનું આપણું સૌનું વર્તન રહે એવી પણ હું તમને ખૂબ વિનંતી કરું છું.